વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ નંબર 12 જલાવરણની અંદર આજે આપણે ત્રીજો વિડીયો લેક્ચર મહાસાગરોના પ્રવાહની ઉત્પત્તિના કારણો, કઈ રીતે પ્રવાહ ઉત્પન્ન થાય તે. મહાસાગરોમાં ઉત્પન્ન થતા પ્રવાહો અને દિશા માટે સૂર્યની ગરમી, સૂર્ય પ્રવર્તમાન પવનો, પૃથ્વીનું ધરીભ્રમણ મુખ્ય કારણો છે. 3 કારણો મુખ્ય. એક તો સૂર્યની ગરમી, તાપમાન વધે એટલે પાણીમાં થતો ફેરફાર, પ્રવર્તમાન પવનની દિશા કઈ છે તે, અને ધરીભ્રમણ કેવું છે. મુખ્ય કારણો એ છે. સૂર્યની ગરમીને કારણે મહાસાગરના તાપમાન, ક્ષારતા, ઘનતામાં ફેરફાર થાય છે. વિષુવવૃત્ત પર સૂર્યના વિકિરણો લગભગ 12 માસ લંબ પડે છે. તેથી ધ્રુવ કરતાં વિષુવવૃત્તના પ્રદેશમાં પાણી વધારે ગરમ હોય છે. આ ગરમ પાણીનું કદ વિસ્તરણ થાય છે. એને કારણે ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર મહાસાગરની સપાટીનું પ્રમાણમાં થોડી ઊંચી આવે છે. વિદ્યાર્થી મિત્રો, તાપમાન, ક્ષારતા અને ઘનતા પાણીની એ સૂર્યની ગરમીને કારણે ફેરફાર થતું હોય છે. વિકિરણો 12 માસ લંબ એટલે સીધા પડે. ધ્રુવ કરતાં વિષુવવૃત્ત એટલે મધ્યનો ભાગ, જે પાણી વધારે ગરમ હોય, ઉફાળું હોય, અને આ પાણીનું કદ વિસ્તરણ પણ થતું જોવા મળે છે અને ધ્રુવ તરફનો ઢાળ બને છે. પરિણામે વિષુવવૃત્ત પ્રદેશની મહાસાગરની સપાટીના પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ વહે છે. આમ ગરમ પ્રવાહની શરૂઆત થાય છે. ધ્રુવીય પ્રદેશના મહાસાગરના પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી તે પ્રદેશ પાસે નીચે તરફ જઈને વિષુવવૃત્ત તરફ વહે છે. આમ ઠંડો પ્રવાહ શરૂ થાય છે. આ રીતે મહાસાગરની સપાટીના પાણીના તાપમાન અને ઘનતાના તફાવતને કારણે ગરમ અને ઠંડા પ્રવાહ ઉદ્ભવે છે. વિષુવવૃત્તના પ્રદેશમાં મહાસાગરીય સપાટીનું પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ વહે છે. કારણ કે ગરમીના પ્રમાણ, તાપમાનના ફેરફારને કારણે પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને વિષુવવૃત્ત તરફ વહેતા હોય છે. ઠંડા પ્રવાહની શરૂઆત થાય છે. આમ સપાટી પરના પાણીના તાપમાન અને એની ઘનતાને કારણે ઠંડો અને ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. પ્રવાહની મહાસાગર પરથી વાતા કાયમી પવનો વેગ આપે છે. પવનને કારણે પણ ક્યારેક પ્રવાહની દિશા ફંટાય છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહની વિષુવવૃત્ત પરથી ધ્રુવીય પ્રદેશ તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવીય પ્રદેશ પરથી વિષુવવૃત્ત તરફ વહે છે. ગરમી કાયમી પવનોનો વેગ આપે છે. પ્રવાહની દિશા ફંટાય છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહ વિષુવવૃત્ત ઉપરથી ફૂંકાતા હોય છે, કારણ કે ત્યાં સૂર્યના કિરણો લંબ પડવાને કારણે. મુખ્ય મહાસાગરીય પ્રવાહો. દરેક મહાસાગર ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે. એટલાન્ટિક પેસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તના બંને બાજુએ સ્વતંત્ર અને એક સરખા પ્રવાહ તંત્રો રચાય છે. હિન્દ મહાસાગરનું પણ અલગ પ્રવાહ તંત્ર રચાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર વિષુવવૃત્તની બંને બાજુએ એક સરખા પ્રવાહ તંત્ર પણ રચાય છે. એમાં એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો. એટલાન્ટિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક ઉત્તર વિષુવવૃત્ત ગરમ પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે. બંને પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એટલાન્ટિક મહાસાગરના ઉત્તર વિષુવવૃત્ત ગરમ પ્રવાહ ફૂંકાય દક્ષિણથી પણ ગરમ હોય છે, જેને કારણે પૂર્વથી પશ્ચિમ તરફ લહેર જોવા મળે છે. એમાં ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પહેલો. આ ગરમ પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ફ્લોરિડાના નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે. અહીં તે મેક્સિકોના અખાતમાં પ્રવેશે છે. તે અખાતી પ્રવાહ કે ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે. કેનેડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોર પ્રવાહ મળે છે. અખાતી પ્રવાહ એક ફાટો ન્યૂફાઉન્ડલેન્ડ આગળ પૂર્વ તરફ વધે છે, તો પશ્ચિમ યુરોપીય કિનારા આગળ 2 શાખાઓમાં વહેંચાય છે. એમાંની એક શાખા ઉત્તરમાં આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે. બીજી શાખા યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણ સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાના કિનારે વહે છે.
આમ પ્રવાહ કેન્દ્રીય પ્રવાહ તરીકે ઓળખાય છે. છેવટે તે ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહમાં ભળી ચક્ર પૂરું કરે છે. આ ઠંડો પ્રવાહ છે. વિદ્યાર્થી મિત્રો, ગરમ પ્રવાહ શરૂઆતના પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે અને ફ્લોરિડા નજીક ફાંટા ફંટાઈ અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધે છે. મેક્સિકોના અખાતમાં ગલ્ફ એટલે ગરમ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે અને કેનેડાના ધ્રુવ તરફ લાબ્રાડોર એટલે ઠંડા પ્રવાહ તરીકે ઓળખાય છે. આ એક યાદ રાખજો, ગલ્ફ સ્ટ્રીમ એટલે ગરમ અને લાબ્રાડોર એટલે ઠંડો પ્રવાહનો ફાટો ન્યૂફાઉન્ડલેન્ડ તરફ આગળ વધે છે અને બે શાખાઓમાં વહેંચાઈ જાય છે અને એક આઇસલેન્ડ અને બીજું નોર્વે તરફ વહે છે. યુકેના કાંઠામાં સ્પેન ઉત્તર પશ્ચિમને કિનારે કેન્દ્રીય પ્રવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ. વિષુવવૃત્તની દક્ષિણ ઘડિયાળના કાંટાની ફરવાની ગતિની વિરુદ્ધની દિશામાં આ પ્રવાહ વહે છે. તેના બે ફાટા પડે છે. એક ફાટો ઉત્તર તરફ આગળ વધે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે, જ્યારે બીજો ફાટો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પછી તે બ્રાઝિલ પ્રવાહ તરફ દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારા વહે છે. આગળ જતાં તે પૂર્વ તરફ વળાંક લે છે અને ઠંડા પ્રવાહની પ્રવાહનીમાં ભળી જાય છે. ડ્રેકની સમુદ્ર ધુનીથી આવતો ફોકલેન્ડ પ્રવાહ અને એન્ટાર્કટિકાના ઠંડા પાણી પણ પશ્ચિમ પ્રવાહમાં ભળે છે. પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે બેંગ્વેલાના ઠંડા પ્રવાહ તરીકે ઉત્તર તરફ વહે છે અને છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જઈ ચક્ર પૂરું કરે છે. વિષુવવૃત્તના દક્ષિણ ઘડિયાળના કાંટાના ફરવાની ગતિની વિરુદ્ધની દિશામાં આ પ્રવાહ વહે છે. બે ફાટાઓ ફંટાય છે. એક આગળ વધી ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહ ભળી જાય છે અને જ્યારે બીજો ફાટો દક્ષિણ તરફ આગળ વધી અને બ્રાઝિલના પ્રવાહમાં દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહે છે. આમ જતાં પૂર્વ વળાંક પણ લે છે અને આ પ્રવાહમાં ભળે છે. સામુદ્ર ધુની એટલે બે દેશની દરિયાઈ સીમાને સામુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે. પેસિફિક મહાસાગરના પ્રવાહો. આ મહાસાગરનું પ્રવાહ તંત્ર એટલાન્ટિકને મળતું આવે છે. અહીં પશ્ચિમ તરફ વહેતો ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ શરૂ થાય છે. પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસે તેના ફાટા પડે છે. એક ફાટો ઉત્તર તરફ વળે છે અને તાઇવાન અને જાપાન પૂર્વ કિનારે આગળ વધે છે. અહીં તે ક્યુરોસિયા નામે ઓળખાય છે. તે પૂર્વ તરફ વહીને કેનેડાના પશ્ચિમ કિનારા સુધી જાય છે. વાનકુવર ટાપુ પાસે તેના બે ફાટા પડે છે. ઉત્તર તરફ જતો ફાટો એલ્યુસિયન પ્રવાહ કહેવાય છે અને દક્ષિણ તરફ જતા પ્રવાહને કેલિફોર્નિયાના પ્રવાહ નામે જાણીતો છે. આ ઠંડો પ્રવાહ અંતે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. મહાસાગરના પ્રવાહન તંત્ર એટલાન્ટિકને મળતું આવે છે. વહેતો પ્રવાહ વિષુવવૃત્ત ગરમ પ્રવાહ શરૂ થાય છે. પેસિફિક મહાસાગરના કિનારા પાસે બે ફાટાઓ પડે છે. એક ફાટો ક્યુરોસિયા નામે ઓળખાય છે અને બીજો ફાટો છે એ એલ્યુસિયનના નામે ઓળખવામાં આવે છે અને કેલિફોર્નિયા પાસે જાણીતો આ પ્રવાહ વિષુવવૃત્તના પ્રવાહમાં ભળે છે. દક્ષિણ પેસિફિક મહાસાગર અસંખ્ય ટાપુઓ આવેલા છે. તેથી અહીં શરૂ થતો દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ સળંગ વહેતો નથી, પણ તે ઘણા બધા નાના મોટા પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે. તેમના મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ વહે છે અને પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્રવાહ કહે છે. આ ગરમ પ્રવાહ દક્ષિણમાં વહેતા ઠંડા પ્રવાહની પશ્ચિમમાં પ્રવાહમાં ભળી જાય છે. પૂર્વ તરફ વહીને દક્ષિણ અમેરિકામાં ચિલી કિનારા સુધી પહોંચે છે, જ્યાં તેને પેરુ પ્રવાહ કે હલ્બોટ પ્રવાહ કહે છે. ત્યાંથી તે ફંટાઈને ઉત્તર દિશા તરફ વહે છે. આ ઠંડો પ્રવાહ વધુ ઊંચાઈ વહીને દક્ષિણ વિષુવવૃત્ત પ્રવાહમાં ભળે છે. દક્ષિણ પેસિફિક. અહીંથી શરૂ થતો વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ સળંગ વહેતો હોય છે અને વિભાજિત પણ થઈ જાય છે. મુખ્ય પ્રવાહ તરફ વહે છે. ઓસ્ટ્રેલિયાના આ પ્રવાહને ગરમ પ્રવાહ, દક્ષિણ પ્રવાહ ઠંડા પ્રવાહમાં ભળે છે અને છેક દક્ષિણ કિનારામાં ચિલી કિનારા સુધી પહોંચે છે અને હલ્બોટ નામના પ્રવાહથી એ પ્રચલિત છે. હિન્દ મહાસાગરનો પ્રવાહ. ભારતનો દક્ષિણનો દરિયો
આ મહાસાગરને વધારે વિસ્તાર ગોળાર્ધમાં છે, દક્ષિણ ગોળાર્ધમાં છે. વિષુવવૃત્તની ઉત્તરે તેનો વિસ્તાર ઓછો છે. આથી હિન્દ મહાસાગર પ્રવાહ તંત્ર ઉપર તેની 100 તરફ આવેલા ભૂમિખંડનો આકારનો અસર વધુ છે. મહાસાગર વિસ્તાર દક્ષિણના ગોળાર્ધ તરીકે હિન્દ મહાસાગરના ભાગમાં આવેલો છે. વિષુવવૃત્તને ઉત્તરે વિસ્તાર ઓછો છે. હિન્દ મહાસાગરના તંત્ર તેની 100 તરફ ભૂમિખંડનો આકારની અસર વધુ છે. અહીં ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિપ્રવાહ પૂર્વ દિશામાં વહે છે. ઉનાળામાં આ પ્રવાહ લગભગ સ્થગિત થઈ જાય છે અને તેને સ્થાને પૂર્વમાંથી નૈઋત્યનો મોસમી પ્રવાહ શરૂ થાય છે. આ પ્રવાહ પર મોસમી પવનોની સ્પષ્ટ અસર વર્તાય છે. વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિપ્રવાહ પૂર્વ દિશામાં ફૂંકાય છે. ઉનાળામાં એ સ્થગિત થઈ જાય છે અને સ્થાને સૂર્યમાંથી નૈઋત્ય મોસમી પ્રવાહ પણ શરૂ થાય છે. હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ 12 માસ પશ્ચિમ દિશામાં વહે છે. આફ્રિકા પાસે પહોંચતા તેના 2 ફાટા પડે છે. એક ફાટો ઉત્તરમાં સોમાલીલેન્ડ પાસે વહેતા સોમાલી પ્રવાહમાં ભળી જાય છે. દક્ષિણ તરફ જતા ફાટાના વળીને 2 ભાગ પડે છે. તેનો એક ફાટો મોઝિમ્બિક ચેનલમાંથી વહે છે અને બીજો મોઝિમ્બિક પ્રવાહ કહે છે. બીજો લગભગ માડાગાસ્કર ટાપુના પૂર્વમાં વહે છે. અહીં એગુહલાસ પ્રવાહ નામે ઓળખાય છે. વધુ દક્ષિણમાં જઈને પશ્ચિમ પ્રવાહમાં પડે છે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહે છે. ઓસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ કિનારા સુધી જાય છે. ત્યાં તે ઉત્તર તરફ આગળ વધે છે. અહીં તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન પ્રવાહ તરીકે ઓળખાય છે. કિનારાને સમાંતર વહીને છેવટે દક્ષિણ વિષુવવૃત્ત પ્રવાહમાં ભળી જાય છે. તે સોમાલી પ્રવાહ સોમાલીલેન્ડ પાસેથી વહેતો હોવાથી એના નામથી ઓળખાય છે. 2 ભાગ પડે છે. મોઝિમ્બિક પ્રવાહ તરીકે ઓળખાય છે અને બીજો માડાગાસ્કરના ટાપુના પૂર્વ તરફ વધે છે અને એગુહલાસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરના પ્રવાહની અસરો. મહાસાગરના પ્રવાહની માનવી માટે ઘણું મહત્વ ધરાવે છે. ગરમ પ્રવાહ ઉષ્ણકટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણ દૂર સુધી લઈ જાય છે, જ્યારે ઠંડા પ્રવાહ ધ્રુવ પ્રદેશની ઠંડી વિષુવવૃત્ત તરફ લઈ જાય છે. આ રીતે સમુદ્ર જળના તાપમાનની સમતુલા જાળવવામાં મહાસાગરીય પ્રવાહ મદદરૂપ બને છે. મહાસાગરના પ્રવાહ માનવી માટે ઘણું બધું મહત્વનું સ્થાન ધરાવતા હોય છે. દક્ષિણ હોય કે ઉત્તર હોય, બંને કટિબંધ સુધી લઈ જાય છે અને ઠંડા પ્રદેશોના વિષુવવૃત્તીય સમુદ્રજળના તાપમાનની સમતુલા જાળવવામાં પણ મદદરૂપ થાય છે. ગરમ પ્રવાહને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે. ગરમ પ્રવાહ ઊંચા અક્ષાંશમાં આવેલા ઠંડા પ્રદેશના કિનારા નજીકનું તાપમાન હૂંફાળું બનાવે છે. અખાતી ગરમ પ્રવાહને કારણે શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો કાર્યરત રહે છે. જ્યારે ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થાય છે ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્વના ક્ષેત્રો વિકાસ પામ્યા છે. આમ મહાસાગરીય પ્રવાહની માનવીને ઘણી રીતે ઉપયોગી છે. જો આ પ્રવાહ ઘણી વખત ઘણા પ્રદેશમાં વરસાદ આપે છે, ઠંડા પ્રદેશના કિનારાના તાપમાનને હૂંફાળું બનાવે છે, યુરોપીય બંદરને કાર્યરત રાખે છે, ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થઈને મત્સ્ય પ્રવૃત્તિ પણ વિકાસ પામે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ. કારણ કે આ પાઠનું ટાઇટલ જલાવરણ, પૃથ્વી ઉપર 71% પાણી અને 29% જમીન છે. એમાં પાણી કયા સ્વરૂપે ક્યાં ક્યાં સમાયેલું છે તેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.